37 દિવસમાં રાહુલ ગાંધી ત્રીજી વખત ગુજરાતમાં પહોંચ્યા છે। થોડી વારમાં જ રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી જશે। ગુજરાત કોંગ્રેસના નવસર્જન માટે આજે રાહુલ ગાંધી ગુજરાતમાં અમદાવાદમાં એઆઈસીસી અને પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકો સાથે કરશે બેઠક। આજે પ્રથમ બેઠકમાં સંગઠન સર્જન મુદ્દે રણનીતિ ઘડવામાં આવશે। બપોરે 3 વાગે મળનારી સંગઠન સર્જનની બેઠકની તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ છે। સ્ટેજ પર માત્ર 5 લોકોને સ્થાન અપાયું છે। તમામ નિરીક્ષકોને સ્ટેજની સામે એક સમાન સ્થાન અપાયું। રાહુલ ગાંધીની ટીમ બેઠકમાં 2 પ્રેઝન્ટેશન્સ રજૂ કરશે। તમામ નિરીક્ષકોને રાહુલ ગાંધી માર્ગદર્શન આપશે। એઆઈસીસીના 41, 7 સહાયક, પીસીસીના 183 ઓબ્ઝર્વર રજૂ કરશે વિચાર। જિલ્લા પ્રમુખ સમિતિઓની પસંદગીની પ્રક્રિયા પદ્ધતિ અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે અને આવતીકાલે એટલે કે 16 એપ્રિલે મોડાસામાં કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે રાહુલ ગાંધી। કોંગ્રેસના સંગઠનનું સર્જન કરવા માટે આજે બપોરે 3 વાગે અહીંયા બેઠક મળવાની છે। આજની આ બેઠકમાં ઉપસ્થિત દરેક વ્યક્તિને કોંગ્રેસનો કાર્યકર વર્ષો સુધી યાદ રાખશે, કારણ કે 160 વર્ષ બાદ કોંગ્રેસના સંગઠનની અંદર નવા ફેરફાર થવા જઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી બાદ કોંગ્રેસે પણ પોતાના સંગઠનની પ્રયોગશાળા ગુજરાતને બનાવી છે। આ વ્યવસ્થા છે અહીંયા એઆઈસીસીના ઓબ્ઝર્વર, જે એઆઈસીસીમાંથી જેમને ઓબ્ઝર્વર તરીકે અહીંયા મૂકવામાં આવ્યા છે, સપોર્ટર ઓબ્ઝર્વર તરીકે મૂકવામાં આવ્યા છે, એ તમામ સભ્યો અહીંયા ઉપસ્થિત રહેશે। પહેલી 3 હરોળમાં, ત્યારબાદની હરોળ છે એ પીસીસી ઓબ્ઝર્વરની છે, એટલે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના જે ઓબ્ઝર્વર નીમવામાં આવ્યા છે 183 જેટલા, એ ઓબ્ઝર્વર પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે અને એના માટેની બેઠક વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે। જે અહીંયા મુખ્ય સ્ટેજ છે ત્યાં રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ અને તેમની જે ટીમ છે ગુજરાતના નેતાઓ સાથેની, તે અહીંયા બેસશે। સૌથી મહત્વપૂર્ણ બાબત, આજે અહીંયા રાહુલ ગાંધી અને એની ટીમ 2 પ્રેઝન્ટેશન આપવાની છે તમામ ઓબ્ઝર્વરને। એ 2 પ્રેઝન્ટેશનની અંદર એક પ્રેઝન્ટેશન સંગઠનની અંદર કેવા ફેરફાર થશે અને કેવી રીતે ફેરફાર થશે તેનું હશે। બીજું પ્રેઝન્ટેશન આ તમામ જે ઓબ્ઝર્વર છે તેમને હવે પછી શહેર અને જિલ્લાની ફાળવણી થયા બાદ એમણે શું કામગીરી કરવાની છે અને કેવી કામગીરી કરવાની છે તે અંગેનું પ્રેઝન્ટેશન હશે અને ત્યારબાદ રાહુલ ગાંધી તમામને માર્ગદર્શન આપશે। તો આજની આ 3 વાગ્યે શરૂ થનારી બેઠક ન માત્ર ગુજરાત પરંતુ દેશના કોંગ્રેસનો એક કાર્યકર વર્ષો સુધી યાદ રાખશે એવો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન રાજ ભાવસાર સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ। નૂતન કોંગ્રેસ માટે અને કોંગ્રેસ સંગઠનના સર્જન માટે રાહુલ ગાંધી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે અને રાહુલ ગાંધીની સાથે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના 50 જેટલા સભ્યો પણ આજે અમદાવાદ સ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પહોંચી રહ્યા છે અને તેના અનુસંધાને પોલીસ બંદોબસ્ત પણ મોટા પ્રમાણમાં અહીંયા ગોઠવવામાં આવ્યો છે। દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, અમદાવાદના પાલડીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય આવેલું છે અને ત્યાં બપોરે 3 વાગે રાહુલ ગાંધી અને તેમની સાથે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના 50 જેટલા નેતાઓ પહોંચવાના છે અને સાથે જ ગુજરાતના પણ 200 જેટલા નેતાઓની અહીંયા બેઠક મળવાની છે, જે બેઠકને લઈ અને હાલ પોલીસ બંદોબસ્ત પણ ચુસ્તપણે ગોઠવવામાં આવ્યો છે। ત્યારના આ દ્રશ્યો કે પોલીસ મોટી સંખ્યામાં અહીંયા પહોંચી છે, કારણ એ છે કે રાહુલ ગાંધી લોકસભાના વિપક્ષના નેતા છે, આ ઉપરાંત દેશના મોટા નેતા છે કોંગ્રેસ પક્ષના, અને અન્ય નેતાઓ પણ તેમની સાથે આવી રહ્યા છે। ત્યારે સુરક્ષાને લઈ ગુજરાત પોલીસ, અમદાવાદ પોલીસ ચુસ્ત જણાઈ રહી છે। કેમેરામેન રાજ ભાવસાર સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ। તો મોડાસાથી રાહુલ ગાંધી કોંગ્રેસ સંગઠન નવસર્જન અભિયાનનો પ્રારંભ કરાવશે। મોડાસા સ્વામિનારાયણ મંદિરના હોલમાં કાર્યકરો સાથે બેઠક કરશે। બૂથ સમિતિના 1200 કાર્યકરો સાથે રાહુલ ગાંધી સંવાદ કરવાના છે। જ્યારે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ તૈયારીઓને આખરી ઓપ પણ આપી દીધો છે। રાહુલ ગાંધીના પ્રવાસને લઈને બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। મોડાસામાં રાહુલ ગાંધી કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવાના છે અને
રાહુલ ગાંધી મોડાસામાં આવવાના છે, ત્યારે સ્થાનિક કોંગ્રેસ સમિતિએ તૈયારીઓ પણ પૂરજોશમાં શરૂ કરી દીધી છે. આવતીકાલે એટલે કે 16 તારીખે રાહુલ ગાંધી મોડાસા પહોંચશે અને રાહુલ ગાંધીના મોડાસા પ્રવાસને લઈને સુરક્ષા બંદોબસ્ત પણ ચુસ્ત કરી દેવામાં આવ્યો છે.